કેમ છો બધા? ચોમાસામાં મળતું આ સ્પેશિયલ શાક એકદમ સુપર હાઉસ છે. તમે ખાઓ તો તમને બહુ જ ફાયદા મળે. આને કહેવાય કંટોલા. તમે તમારી લેંગ્વેજમાં શું કહો છો મને ચોક્કસ જણાવજો. આજે હું કંટોલાની સબ્જી મારી રીતે બનાવું છું. બહુ જ ટેસ્ટી બને છે. કડવું કે તુરું બિલકુલ નહીં લાગે. એના માટે શું કરવાનું, કંટોલા લીધા છે તો આ 250 ગ્રામ છે અને એને સારી પાણીથી સરખી રીતે ધોઈ લેવાના છે. અને હવે આપણે આવી રીતે એનો ઉપરનો પાર્ટ આવી રીતે કાઢી લેવાનો છે. થોડોક આપણે આવી રીતે નીચેનો પાર્ટ કાઢી લેવાનો છે અને આને આવી રીતે ગોળ સ્લાઈસ કરવાની છે. બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. એવી રીતે આવી રીતે ગોળ બધી સ્લાઈસ કરીને આપણે એને પહેલે સુધારી લઈશું. હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે શાક છે ને આવી રીતે ગોળ ગોળ ચિપ્સમાં સુધારી લીધું છે. હવે એક અહીંયા પેનમાં આપણે પાણી લીધું છે. પાણી આપણું નોર્મલ કુકિંગ આપણે માટે પીવાનું પાણી હોય એ જ છે. હવે એની અંદર થોડુંક મીઠું નાખશું અને મીઠું નાખી અને આને આવી રીતે ખુલ્લા પાણીએ કૂક કરવાનું છે. 5 થી 7 મિનિટ અને આવી રીતે ખુલ્લા પાણીમાં કૂક કરવાનું છે, જ્યાં સુધી કંટોલા પ્રોપર કૂક ન થાય. ઢાંકતા નહીં, ઢાંકશો ને તો એમાંથી કડવાશ આવશે. આપણે કડવાશ દૂર કરવા માટે અને ખુલ્લા પાણીએ 5 થી 7 મિનિટ એને કૂક કરવાનું છે કમ્પ્લીટલી. જો આપણા કૂક થઈ ગયા છે, તમને આમ ખુલ્લા ચડાવવાથી આવી રીતે કરશો ને મીઠું નાખીને તો એક તેનો કલર એવો ને એવો જળવાઈ રહે છે, બીજું કડવાશ કમ્પ્લીટલી દૂર થઈ જાય છે. તો હવે આપણે એને એક આવી રીતે જે ગળણી હોય ને કોઈ પણ એમાં આવી રીતે બધા કાઢી લેવાના છે. ગેસ બંધ કરી અને એને 5 મિનિટ માટે ઠંડુ થવા દેશું, પછી એને વઘાર કરશું. બહુ જ ઇઝી રેસીપી છે, ફટાફટ થઈ જાય છે. તમે આવી રીતે કરશો તો તમારું એકદમ સરસ, જો આવી રીતે કરવાથી એકદમ સરસ તમારા કંટોલાનું શાક તૈયાર થશે. જો આપણું હવે કંટોલા ઠંડા થઈ ગયા છે. હવે આપણે વઘાર કરશું. એના માટે પેનમાં તેલ લેશું. તેલ તમને ગમતું હોય એટલું લઉં. 1.5 પાવડા જેવું તેલ લઉં છું હું. તેલને સહેજ ગરમ થવા દેશું. આ રીતે તમે કંટોલાનું શાક બનાવશો ને તો તમને બિલકુલ કડવું પણ નહીં લાગે. તમને પાછું જે એકદમ લીલું શાક રહેશે અને બહુ જ ઇઝી છે. એકદમ ફટાફટ બની જાય છે. જેને પહેલી વખત બનાવતા હશે એને પણ સરસ આવડશે. હવે આપણે લસણની પેસ્ટ છે તાજી, એ આપણે એની અંદર નાખશું. જો તમારી પાસે લસણની ચટણી પહેલાંથી રેડી હોય ને તો મીઠુંનું પ્રમાણે જાળવજો, કારણ કે આપણે જ્યારે કૂક કર્યા હતા ને કંટોલા ત્યારે પણ આપણે એમાં મીઠું ઉકાળવામાં નાખેલું હતું. એટલા માટે 1 જ મિનિટ માટે લસણની ચટણીને આવી રીતે કૂક થવા દેશું, જેથી થોડી કચાશ દૂર થઈ જાય. જો 1 જ મિનિટ માટે આપણે લસણને કૂક કરવાનું છે. આપણે થોડી કચાશ દૂર થઈ જાય એટલી જ. હવે મસાલા આપણે તેલમાં જ કરવાના રહેશે. તેલમાં મસાલા કરવાથી એનો કલર બહુ સરસ આવે છે. ચપટીક હિંગ નાખશું, હળદર નાખશું ચપટી. લાલ મરચું તમને કેટલું તીખું ભાવતું હોય, થોડું તીખું શાક ભાવશે તમે તો 1 મોટી ચમચી આપણે લાલ મરચું નાખશું અને લાલ મરચું નાખી અને તરત જ હલાવી અને આપણે આ કંટોલા નાખી દેવાના છે. એટલે આમ કરવાથી એક તો ફાયદો 2 થશે. એક તો તમારે ઘણી વખત કંટોલા ઘણા લોકો વઘારતા હોય ને તેમાં બી બહુ નીકળી જાય અંદરથી, ત્યાં તમારા બી પણ અંદર નહીં નીકળે. હવે ગેસનો ફ્લેમ એકદમ ધીમો કરી દેશું. ધાણા જીરું પાવડર 1.5 ચમચી જેવું. મીઠું અત્યારે હું ચપટીક નાખું છું, પછી આપણે ટેસ્ટ કરીને નાખશું, કારણ કે લસણમાં પણ એક પોતાની ખારાશ હોય અને આપણે જ્યારે કંટોલામાં બાફા ને ત્યારે પણ મીઠું નાખેલું હતું. એટલે મીઠું આપણે પછી છે ચેક કરીને નાખવાનું રહેશે. ગળાશ માટે હું ખાંડ નાખું છું. તમે ગોળ નાખતા હોય તો તમે ગોળ પણ નાખી શકો. અને આ બધી વસ્તુને સરસ હલાવી લેવાનું છે. સુગંધ એટલી સરસ આવે છે કે તમને એકદમ કોઈપણને તમને શાક ચખાડો ને તો પણ એટલી ટેસ્ટી ન ભાવતું હોય ને એને પણ આવી રીતે તમે બનાવીને દેશો ને એને પણ સરસ ભાવશે. અને હવે થોડું પાણી નાખ્યું. તમારે કેટલો રસો રાખવો હોય ને એ પ્રમાણે થોડુંક પાણી નાખવાનું રહેશે. થોડો ગરમ મસાલો નાખશું.
ચપટી ગરમ મસાલો નાખવાનો છે. આ શાક થોડુંક તીખું હોય ને તો બહુ જ ભાવે, પણ તમને તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે તમે વધતું ઓછું તીખાશ તમે લઈ શકો. હું થોડુંક હજી પાણી નાખું છું, કારણ કે જે આપણે ઉકળશે ને એટલે આપણે લસણને થોડીક વાર આ શાકને ઉકળવા દેવાનું છે, જેથી બધી વસ્તુ એકસરખી એકબીજા સાથે મર્જ થઈ જાય. જો આપણું શાક સરસ ચડી ગયું છે અને તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ રિલીઝ થઈ ગયું છે. અને તમારા ઘરે કેવી રીતે રસો ખવાય ને, મારે સેજ રસાવાળું ખવાય છે. અમે આની સાથે રોટલો, છાશ, પાપડ, મરચાં તળેલા એવી રીતે અમારું ખુદનું આવી રીતે મારા ઘરે જ્યારે કંટોલાનું શાક બને ત્યારે આવી રીતે ભાણું હોય છે. તમે જેવી રીતે ખાતા હોય એ પ્રમાણે તમારે રસો રાખવાનો છે. અને છેલ્લે આવી રીતે હું કોથમીર નાખું છું. હોય તો નાખવાની, ન હોય તો ઇટ્સ ઓકે, કંઈ એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો તૈયાર છે કંટોલાનું શાક. એક વખત આ રીતે ટ્રાય કરજો મારી રીતથી, અને બહુ જ ટેસ્ટી, પ્લસ લુકમાં પણ એટલું સરસ. જો હું તમને નજીકથી બતાવું છું, એટલું સરસ લુકમાં પણ યમી લાગે છે. એકવાર ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.